અત્યંત ગરીબ પરિવારમાં એ જન્મેલા. એમના પિતાશ્રી સામાન્ય રિક્ષા ચાલક. ઘરમાં ઘણી બધી ગરીબી. માંડ એક જોડ કપડાં એમની પાસે રહેતા. રાત્રે શર્ટ પેન્ટ કંઈ ધોઈ નાખે અને સવારે પાછા પહેરી લેવાના. આ ગોવિંદ જયસ્વાલે મનમાં એક સંકલ્પ દ્રઢ કર્યો કે મારે આઈએએસ ઓફિસર થવું છે. હવે આટલી દારૂણ ગરીબી, અભ્યાસ માટેના ચોપડાના ખર્ચા, ટ્યુશન માટેના ખર્ચા કોઈ રીતે પોસાય નહીં. વળી ક્યાંકથી થોડીક મદદ મળી, તોય મદદ ખૂટે. એટલે ગોવિંદ જયસ્વાલે નિર્ણય કર્યો કે મારે આઈએએસ તો થવું જ છે. ટ્યુશન માટેની ફીના બાકીના પૈસા હું ક્યાંથી લાવું? એટલે એમણે 3 ટાઈમના બદલે 2 ટાઈમ અને પછી 2 ટાઈમના બદલે એક જ ટાઈમ જમવાનો સંકલ્પ કર્યો કે બાકીના મીલ્સ, એટલે કે હું રાત્રિ ભોજન ન લઉં